આ પ્રકારના દાખલા પરીક્ષામાં તમારો જે છે દિમાગનો સારો એવો ઉપયોગ કરે, બરાબર. આમાં જ તમારો ઉપયોગ કરવાનો છે કે નિર્જા 75 શબ્દ પ્રતિ મિનિટની ઝડપે 3000 શબ્દો ટાઈપ કરે છે, પછી એ પ્રેક્ટિસ કરે છે, એની ઝડપ 20% વધી જાય છે. તો હવે એટલા જ સમયમાં કેટલો નિબંધ ટાઈપ કરે? તો એટલા માટે અહીંયા પહેલા જે છે માહિતી આપી છે એની વાત કરીએ. 75 શબ્દ જે છે એટલે કે 75 વર્ડ પર મિનિટ જે છે એની ઝડપ છે. હવે એને 3000 શબ્દ લખવાના છે, તો એ જે છે કેટલો ટાઈમ લાગશે એને? તો 75 જે છે એને આપણે ભાગાકાર કરીશું 3000 નો 75 વડે. તો અહીંયા 75 જે છે ગુણ્યા 4 કરીશું, એટલે કે 40 મિનિટ જે છે એમાં 3000 શબ્દો ટાઈપ કરે. હવે જુઓ, તમારે ઝડપ વધારવાની છે, 20% વધારો. 20% આપણે શું લખીએ છીએ? 20% લખીએ છીએ 1/5. એનો મતલબ શું થાય કે ભાઈ પહેલા ઝડપ 5 હોય તો હવે ઝડપ કેટલી થઈ જવી જોઈએ? 6 થઈ જવી જોઈએ. તો પહેલા ઝડપ જે છે કેટલી છે? 75. તો આ 75 આપણે કેટલા ચાલે છે ભાઈ? તો 5 એકા 5, બરાબર. અને 15 પંચો 75 થયા ને. તો આ પણ જે છે 15 ગણી ઝડપ થવી જોઈએ નવી. એટલે કે હવે જે છે 1 મિનિટમાં જે છે 90 શબ્દ ટાઈપ કરવા જોઈએ. તો કેટલા શબ્દો જે છે વધ્યા? 15 શબ્દ વધ્યા ને. દર મિનિટે 15 શબ્દ વધ્યા છે. એનો સીધો મતલબ છે કે 40 મિનિટમાં જે છે એણે દર મિનિટે 90 શબ્દ ટાઈપ કરવા પડે. તો 9 ચોક જે છે 36 થઈ જશે. તો હવે જે છે પહેલા જે 3000 શબ્દ ટાઈપ કરતી એના બદલે હવે 3600 શબ્દ જે છે આટલી જ 40 મિનિટમાં ટાઈપ કરશે. તો સિમ્પલ 3000 ના બદલે જે છે 3600 તમારો જવાબ આવશે.